નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વળી પાછા ચીનની ચિંતા કરવાના છે અને એ ચિંતા કરવા માટે હમણાં એક નવો બનાવ બની ગયો। ક્વાડના વિદેશ મંત્રીઓ એની બેઠક જાપાનમાં મળી અને ચીન સામે જાણે બધા ત્યાં શસ્ત્રો લઈને તૈયાર ઉભા હોય તે પ્રકારે આપણે પાછા અરખના હિલોળે ચડ્યા। પ્રશ્ન એ થાય છે દોસ્તો કે આ ક્વાડ છે શું અને એની અગત્યતા શું છે ચીન સામે। વિગતવાર મારે તમને આજે માહિતી આપવી છે। ક્વાડ એ 4 દેશોએ ભેગા કરીને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધી રહેલા વર્ચસ્વને વિશે ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ નામનું 4 દેશોનું સંગઠન 2007માં બનાવ્યું। એટલે આ સંગઠન પહેલા તો આપણે સમજી લઈએ 13 વર્ષ જૂનું છે। આ 4 દેશોમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે। કારણો શું છે? તો કારણો એ છે કે ચીન પોતાની સામ્રાજ્યવાદી વિસ્તારવાદી નીતિ પર નિરંકુશ રીતે આગળ વધી રહ્યું છે। તો એને કઈ રીતે રોકી શકાય? અગ્નિ એશિયાથી લઈને એટલે ચીનની દક્ષિણે વિયેતનામની પૂર્વ અને દક્ષિણ છેડે ફિલિપાઇન્સના પશ્ચિમે અને છેક બોર્નિયો ટાપુઓ સુધી આ સમુદ્રને સાઉથ ચાઇના સી કહેવાય છે। આ સમુદ્રી વિસ્તાર ઉપર વર્ષોથી ચીન પોતાનો દાવો કરતું આવ્યું છે અને એમાં 2 દિવસ પહેલા 4 ઓક્ટોબરે ચીને આ ક્ષેત્રમાં બેલાસ્ટિક મિસાઇલો દાગ્યા બાદ અમેરિકાના જાસૂસી વિમાને પેટ્રોલિંગ કર્યું હતું। ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંયા ઓછામાં ઓછા 7 કૃત્રિમ ટાપુઓ બનાવી કાઢ્યા છે। ઉપરાંત ઘણા ટાપુઓ પર ચીને મિસાઇલો પણ ગોઠવી છે। ચીન માત્ર સાઉથ ચાઇનાના દરિયા પૂરતું, સમુદ્રી વિસ્તાર પૂરતું જ નહીં પરંતુ તેમાં રહેલા સંસાધનો ઉપર પણ પોતાનો હક હોવાની વાત કરે છે। ઓઇલ અને ગેસ ઉપરાંત આ સમુદ્રી વિસ્તારમાં માછલીઓની હજારો જાતિઓ મળી આવે છે। એક અંદાજ મુજબ દુનિયાભરના મત્સ્ય ઉદ્યોગનો આશરે 55% જેટલો હિસ્સો કાં તો દક્ષિણ ચીની સમુદ્ર માર્ગે હેરફેર થાય છે અથવા તો અહીંયા મળી આવે છે। આટલી વિપુલ મત્સ્ય સમૃદ્ધિ આ વિસ્તારમાં છે। ચીનનો ભારતનો જમીન ઉપર કબજો કેટલો છે એ જોઈએ આપણે તો ચીને અરુણાચલના 90,000 ચોરસ કિલોમીટર એટલે લગભગ ગુજરાતથી અડધો ભાગ થયો, અરુણાચલ પ્રદેશના 90,000 ચોરસ કિલોમીટર પર પોતાનો દાવો ઠોક્યો છે। લડાખનો લગભગ 38,000 ચોરસ કિલોમીટરનો ભાગ ચીનના કબજા હેઠળ છે। અક્સાઈ ચીન, જેને આપણે પાક ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ છીએ, એમાંથી પણ કેટલોક ભાગ પાકિસ્તાને ચીનને સોંપ્યો છે અને ચીન એને પોતાનો ભાગ ગણાવે છે। ચીનના 40,000 સૈનિકો ભારે શસ્ત્ર સરંજામ સાથે લાંબો સમય ચાલે એટલો દારૂગોળો એકઠો કરીને આપણી સરહદે ખડકાયા છે। ઊંચાઈ પર લડી શકાય એવી તમામ સામગ્રી ચીને ગોઠવી છે। સામે પક્ષે ભારતીય સૈન્યની 3 પાંખો પોતપોતાની રીતે સજ્જ છે। ભારતે આ પડકારને પહોંચી વળવા લદ્દાખથી અરુણાચલ બોર્ડર સુધી સૈન્યની સંખ્યા વધારી છે। ભારતીય સૈન્ય T-90 અને T-72 ટેન્ક્સ સહિત જંગી શસ્ત્ર સરંજામ લશ્કરી સરહદે ખડકી 14,500 ફૂટથી વધુ ઊંચાઈએ લાંબો શિયાળો ગાળવાની સંપૂર્ણ સજ્જતા હાંસલ કરી છે। છેલ્લા કેટલાક દાયકાના સૌથી મોટા ઓપરેશનમાં ભારતીય લશ્કરે પૂર્વ લદ્દાખની પહાડીઓ ઉપર ટેન્કો, શસ્ત્રો, દારૂગોળો, ઈંધણ, ખાદ્યચીજો અને શિયાળા માટેની જરૂરી સામગ્રી મોકલવાની શરૂઆત કરી છે। અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયા અને જાપાને થોડા મહિના પહેલા જ એક સંયુક્ત નેવી ડ્રીલ યોજી હતી। બંને 4 દેશોના નૌકાદળોએ એક સાથે કવાયત કરી હતી અને આંદામાનની ખાડીમાં
2 દિવસના સંયુક્ત લશ્કરી કવાયતમાં અમેરિકાના સુપર કેરિયર યુએસ નિમિત્ઝ સાથે ઇન્ડિયન નેવીના 4 જહાજોએ ભાગ લીધો હતો. અમેરિકાના જ બીજા વિમાન વાહક જહાજ યુએસએસ રોનાલ્ડ રેગને વિવાદાસ્પદ સાઉથ ચાઇના સી ખાતે ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે સંયુક્ત લશ્કરી કવાયત કરી હતી. અમેરિકા, યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયા એમ 3 ખંડો સાથે મળીને ચીનને હિન્દ મહાસાગરથી સુરક્ષિત રાખવા માટેનું એક આયોજન ગોઠવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભારત ચીનની વિસ્તારવાદી નીતિઓનો વિરોધ કરી રહ્યું છે. ચીન સાથે વિયેતનામ, ઇન્ડોનેશિયા, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ ભારતને એક સાથીના રૂપમાં જોઈ રહ્યા છે, અથવા વાઇસે વર્સા. બીજી રીતે કહીએ તો ભારત વિયેતનામ, ઇન્ડોનેશિયા, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પોતાના સાથી રૂપે જોઈ રહ્યું છે. છેલ્લા થોડા સમયથી ચીન હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે. ભારતના પાડોશી દેશોમાં ચીન બંદરોના વિકાસના નામે પોતાના સૈન્ય મથકો અથવા તો નેવલ બેઝ સ્થાપી રહ્યું છે. શ્રીલંકામાં હંબનટોટા બંદર, માલદીવમાં મકાઓ પોર્ટ, બાંગ્લાદેશમાં ચટગાંવ, પાકિસ્તાનમાં ગ્વાદર બંદર ઉપર કંટ્રોલ કરીને ચીન ભારતને ઘેરવાની પોતાની રણનીતિમાં ખાસું એવું આગળ વધી ગયું છે. અરબ સાગરમાં ભારતના સામે છેડે આવેલા આફ્રિકાના જીબુતી નામના દેશમાં પણ તેણે પોતાનું લશ્કરી મથક સ્થાપ્યું છે. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધી રહેલી હિલચાલના પરિણામે ભારતીય નૌસેનાએ પણ ચોકસાઈ વધારવાની ફરજ પડી છે. હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગર ક્ષેત્રોમાં ચીનનો વધી રહેલો પ્રભાવ રોકવા અમેરિકાએ પણ હામ ભીડી છે. અમેરિકા ગાજશે એટલું વરસશે કે કેમ એ જોવાનું રહે છે. એક સમયે જ્યારે આપણે બાંગ્લાદેશનું કટોકટીનું યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે કિસિંજર એન્ડ કંપનીએ, નિક્સન અને કિસિંજરે અમેરિકાનો 7મો નૌકા કાફલો એ તરફ રવાના કર્યો હતો. 2 દિવસ વધુ લાગ્યા હોત તો કદાચ આ યુદ્ધનું પરિણામ અથવા બાંગ્લાદેશની મુક્તિના પરિણામો જુદા હોત. ક્વોડ દેશોની આ બેઠક હમણાં થઈ. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં તણાવને જોતા ઘણું મહત્વ ધરાવે. બાકી આ બેઠકો નિયમિત થતી હોય છે, એટલે આ હમણાં બેઠક થઈ છે એટલે ચીનની સામે લડવા માટેની તૈયારી કરવા માટેની બેઠક છે એવું દર્શક મિત્રો કોઈ ગેરમાર્ગે પોતાની વાતને ગેરસમજ ન ઊભી કરે. આ 2007થી સ્થપાયેલી સંસ્થા છે અને વારંવાર એની બેઠકો થતી હોય છે. એમાંની એક બેઠક હમણાં જાપાનમાં થઈ અને સૌએ એક સાથે શાંતિ માટેની પોતાની પ્રતિબદ્ધતા, ચીનની વિસ્તારવાદી નીતિનો વિરોધ કર્યો. સાથે સાથે ભારતે પણ શાંતિના રસ્તે, મંત્રણાના રસ્તે વિવાદો ઉકેલવાની પોતાની વાત દોહરાવી, પણ સાથે સાથે પોતાના સાર્વભૌમત્વને અથવા સ્વાભિમાનને અસર કરે તેવી કોઈપણ પ્રકારની વાત મંજૂર રાખવાની સ્પષ્ટના જયશંકરે પોતાની વાતમાં કરી છે. એટલે આ જાપાનમાં જે બેઠક થઈ તેના કારણે આ બધી વાત પાછી સપાટી પર આવી છે. આજની ચર્ચા પણ કદાચ આ જાપાનમાં બેઠક ન થઈ હોત અને માધ્યમોએ આને એટલું બધું એકદમ હમણાં જુઓ તમે તો કોઈ નાની મોટી વાત હોય તો પણ ચીન બાબતની હોય તો આપણે ત્યાં ચર્ચામાં એકદમ ઝડપથી આવી જાય છે. એનું આ કારણ છે. તો આજે આપણી સાથે આ ચર્ચા કરવા માટે 3 નિષ્ણાતો છે. એક છે એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા, મેડિસિનના ડોક્ટર છે, પણ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં 1986માં જોડાયા, વિશાળ અને વ્યાપક અનુભવ ધરાવે છે. નેવી કોમોડોર ઉત્પલભાઈ વોરા, એ પણ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે કોઈ નવું નામ નથી. ગુજરાતીઓને ગૌરવ થાય એ પદે ભારતીય નૌકાદળમાં ઉત્પલભાઈ પહોંચ્યા. આપણા સૌના માટે એ એક ગૌરવની વાત છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા, પોલિટિકલ સાયન્સ MS યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધો વિશેના અભ્યાસુ અને જાણકાર એકેડેમિશિયન છે. આ ત્રણેય મિત્રોની પેનલને આજે હું સ્ટુડિયોમાંથી વધારું છું, કારણ કે બધા સ્ટુડિયો બહાર છે, હું એકલો જ અહીંયા સ્ટુડિયોમાં છું. આ ટેકનોલોજીનો ચમત્કાર છે કે અમે બધા સાથે સ્ક્રીન પર દેખાઈએ છીએ. શરૂઆત કરીશું અમિતભાઈ આપથી. આ ક્વાડ વિશે આટલી બધી જે વાતો થાય છે એને બીજા આ પ્રકારના જે સંયુક્ત લશ્કરી સમજૂતીઓ થઈ છે, નાટો દાખલા તરીકે,
આ એ પ્રકારની જ સમજૂતી છે કે ક્વાડ એ આમાં જે એનો ઉદ્દેશ લખ્યો છે એમાં મને થોડી શંકા એટલા માટે જાય છે કે એ ડાયલોગ એવું કે છે. ડાયલોગ મીન્સ ચર્ચા. ઇટ ઇઝ નોટ એ કમિટમેન્ટ ટુ બી વિથ યુ. ઇફ યુ ગો ટુ વોર આઈ વિલ ઓલ્સો સેન્ડ માય નેવી ઓર ઇન્ફન્ટ્રી ઓર એરફોર્સ. શું આ વિશ્વમાં આવા કેટલા સંગઠનો છે અને ક્વાડ એ એમાંનું જ એક સંગઠન છે. કાલે ઉઠીને આપણે ચીન સાથે લડાઈ થાય તો આ બધા જ આપણી સાથે આવીને ઉભા રહે, પોતપોતાની નેવી મોકલે, પોતપોતાનું એરફોર્સ મોકલે, પોતપોતાની આર્મી મોકલે, એવો અર્થ થાય એનો? નારાયણભાઈ, આપનો પ્રશ્ન ખૂબ પ્રસ્તુત છે અને ક્યાંક મને એવું લાગે છે કે જાહેર માધ્યમોમાં પણ જે રીતે ક્વોડનો ઉલ્લેખ કરવામાં આવે છે એમાં ઘણી બધી ગૂંચવણો પ્રવર્તતી હોય એવું લાગે છે. કારણ કે ઘણા લોકો એને મિની નેટો, એશિયન નેટો એ શબ્દ સાથે સાંકળી છે. આપણે એક વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે ક્વોડ અથવા તો ક્વોડ્રિલેટરલ ડાયલોગ એ એક અનૌપચારિક એવું ફોરમ છે. એ સંગઠન પણ નથી, એ માત્ર એક અનૌપચારિક ફોરમ છે જે પહેલા 3 દેશો વચ્ચે અનૌપચારિક ચર્ચાથી શરૂ થયું, જેમાં જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. અને એ સંગઠન શરૂ થયું એ સુનામી પછીના પ્રશ્નોને કેવી રીતે આપણે કેવી શકીએ પ્રશાંત મહાસાગરમાં એ મુદ્દા સાથે શરૂ થયું. પરંતુ ત્યારબાદ જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, જેમણે હમણાં જ પદ છોડ્યું, શિન્ઝો એબે, એમને એવું લાગ્યું કે આ જે આપણે અનૌપચારિક પહેલ કરી છે એને આપણે વધારે વ્યવસ્થિત રીતે ગોઠવવાની જરૂર છે. એટલે 2007થી ચોથો દેશ જોડાયો અને એ ભારત. જ્યારે ડોક્ટર મનમોહનસિંહ ભારતના પ્રધાનમંત્રી હતા ત્યારે એમને સંમતિ દર્શાવી કે ભારત પણ તૈયાર છે આ અનૌપચારિક પહેલમાં જોડાવા માટે. પરંતુ લગભગ 10 વર્ષ સુધી આ જે અનૌપચારિક પહેલ છે એ લગભગ ડોર્મન્ટ રહી એવું આપણે કહી શકીએ. કારણ કે એમાં બહુ જાજી પ્રગતિ ના થઈ શકી. જે સભ્ય દેશો હતા એની પોતાની કેટલીક મૂંઝવણો હતી, કેટલાક સંદેહો હતા અને એમને લાગ્યું કે આપણા હિતો હજી પણ કન્વર્જન્ટ નથી. કારણ કે ક્યારેય પણ સંગઠન બનતું હોય છે તો જોડાનારા દેશોના જે હિતો છે એકબીજાની સાથે કન્વર્જ થવા જોઈએ, એકબીજાની સાથે એ કન્સિસ્ટન્ટ થવા જોઈએ. તો 2017 પછી એકચ્યુઅલી આ જે ક્વોડ છે એ સક્રિય થયું છે અને હાલમાં જે ટોક્યોમાં મીટિંગ થઈ એ એકચ્યુઅલી પ્રથમ સુવ્યવસ્થિત એવી બેઠક હતી ક્વોડની. આ અગાઉ એક વખત ક્વોડના વિદેશ મંત્રીઓ ભેગા થયા હતા, પરંતુ એ તો યુનાઇટેડ નેશન્સમાં જ્યારે ત્યાંની જનરલ એસેમ્બલી ચાલી રહી હતી ત્યારે એની સાઇડલાઇન્સ ઉપર એ લોકો મળ્યા, પરંતુ એક ચોક્કસ એજન્ડા સાથે અને વ્યવસ્થિત રીતે ચર્ચા નથી થઈ. એટલે પહેલી વખત ટોક્યોમાં જે આ બેઠક થઈ એ ક્વોડની વચ્ચે એક સમજૂતી ઊભી કરવા માટેની આ બેઠક હતી અને સ્પષ્ટપણે એવું લાગે કે ચાઇના તરફથી જે એક થ્રેટ ઊભી થઈ રહી છે ઇન્ડો પેસિફિક રિજનમાં મેરીટાઈમ સિક્યોરિટીની દ્રષ્ટિએ, ખાસ તો દરિયાઈ સલામતીની દ્રષ્ટિએ, એના સંદર્ભમાં આ ક્વોડને વધારે એક્ટિવ કરવા માટે કદાચ આ બેઠક યોજવામાં આવી છે. સાથે સાથે ક્વોડ પ્લસની પણ વાત ચાલે છે કે આ માત્ર 4 દેશો પૂરતી પહેલ ન રહેતા એની અંદર તુરંત વિયેતનામ, ન્યુઝીલેન્ડ અને સાઉથ કોરિયા આ 3 દેશોને પણ જોડવા અને ક્વોડ પ્લસ વચ્ચે ડાયલોગ થવો જોઈએ. આ લશ્કરી સંગઠન નથી. કોઈ પણ રીતે અત્યારે આ સંગઠનનો કોઈ લશ્કરી એજન્ડા નથી. માત્ર સલામતીની દ્રષ્ટિએ, સુરક્ષાની દ્રષ્ટિએ વિચારોની આપ-લે કરવી અને પરસ્પરની જે પરિપ્રેક્ષ્યો છે એને સમજવા એ આ સંગઠનનું મુખ્ય હેતુ છે. ટોક્યો બેઠકની જો આપણે જોઈએ તો અંગ્રેજીમાં જેને કહીએ છીએ ને એલિફન્ટ ઇન ધ રૂમ, આ કંઈક એવી ઘટના બની કે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને છોડીને બાકીના 3 દેશોના વિદેશ મંત્રીઓએ પી વર્ડ, ચાઇના વર્ડનો ઉપયોગ જ નથી કર્યો કોઈ જગ્યાએ. માત્ર માઇક પોમ્પિયોએ ખૂબ જ આક્રમક રીતે ચાઇનાની કોમ્યુનિસ્ટ પાર્ટીના ભ્રષ્ટાચાર, એના લોકશાહી વિરોધ વલણ અને એના શોષણ વિશે વાત કરી અને એવું કહ્યું કે લોકશાહી દેશોએ ભેગા થઈને હવે ચાઇનાનો સામનો કરવો જોઈએ.
પરંતુ જાપાને તો એવું કહ્યું કે અમે તો ઇન્ડો પેસિફિક રિજનમાં અને ખાસ તો સાઉથ કોરિયા અને સાઉથ ચાઇના અને ઈસ્ટ ચાઇના સીમાં કેવી રીતે સરસ રીતે નેવિગેશન થાય એની વાત કરી. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ પબ્લિકમાં તો એવું કહ્યું કે અમે તો સાયબર સિક્યોરિટી, 5G કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આ બધા વિશે આપલે કરી. ભારતે એવું કહ્યું કે રૂલ બેઝ ઇન્ટરનેશનલ ઓર્ડર થવો જોઈએ, રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ના થવું જોઈએ. પણ કોઈ પણ આ ત્રણ દેશોએ ચાઇના શબ્દનો ઉપયોગ ના કર્યો, અથવા તો આપણે જેને કહીએ કે મગનું નામ મરી પાડવું એવું ના કર્યું. અને પબ્લિકમાં આનાથી જે વાત આપણે સમજીએ છીએ એ છે કે હજી પણ આ ચારે દેશો વચ્ચે કોઈ ચોક્કસ સમજૂતી ઊભી નથી થઈ કે આ સંગઠનના કોર ઓબ્જેક્ટિવ કયા હોવા જોઈએ. લશ્કરી હોવા જોઈએ, આર્થિક હોવા જોઈએ, ટેકનોલોજીકલ હોવા જોઈએ કે માત્ર મેરીટાઈમ સિક્યોરિટી પૂરતા હોવા જોઈએ. જ્યાં સુધી ભારતની વાત છે, મને એવું લાગે છે કે ભારત અત્યાર સુધી ક્યારે પણ કોઈ લશ્કરી સંગઠનનો હિસ્સો નથી બની. અને હું સમજુ છું ત્યાં સુધી ભારતના વિદેશ મંત્રાલયની પણ અત્યારે આ જ એક સમજૂતી છે કે ભારત ક્યારે પણ કોઈ લશ્કરી સંગઠનનો હિસ્સો નહીં બને. કારણ કે એમ થવાથી આપણા માટે દુષ્પરિણામ એ છે કે આપણે વૈશ્વિક પ્રવાહો સાથે વિના કારણ સંકળાઈ જઈએ. ક્વોડ એ એકચ્યુઅલી અમેરિકા અને જાપાનની ઇનિશિયેટિવ છે અને અમેરિકા અને જાપાનના હિતને ધ્યાનમાં રાખીને એમને ક્વોડની રચના કરી. હવે આપણે કેટલી હદે અમેરિકા અને જાપાનના હિતોમાં આપણા હિતોને જોડવા છે એ પ્રશ્ન છે, પરંતુ 100% મને નથી લાગતું કે અમેરિકા અને જાપાનની સાથેના હિતમાં આપણે જોડાઈ શકીએ. એટલે ભારતે પણ ખૂબ જ કોશિયસ, ખૂબ જ સલામતી ભરેલું વલણ અપનાવેલું છે. અને અત્યારે એવી કોઈ જ એમને એવું ઇન્ડિકેશન નથી આપ્યું કે આપણે લશ્કરી દ્રષ્ટિએ ક્વોડ સાથે સંકળાવવા માંગીએ છીએ. બ્રિક્સની સમિટ આવતા મહિને થવાની છે અને ત્યાં ચાઇનાની સાથે પણ આપણે બેઠક કરવાની છે. આપણા પ્રધાનમંત્રી બ્રિક્સ સમિટમાં જશે, કાં તો ફિઝિકલી જશે અથવા તો શક્ય છે કે વર્ચ્યુઅલ મીટિંગ થાય. તો બ્રિક્સમાં પણ આપણે સભ્ય છીએ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં આપણે આપણા સભ્ય છીએ કે જે પણ એક ચાઇના કેન્દ્રિત એવા સંગઠન છે. એટલે મને લાગે છે કે અત્યારે આપણે સીધી રીતે કોઈ જ રીતે લશ્કરી સંગઠનમાં જોડાવાની અત્યારે કોઈ ઈચ્છા દર્શાવતા હોય એવું જણાતું નથી. અને મને લાગે છે કે આ ખૂબ સારી બાબત છે કે ભારતે પોતાના હિતોને માત્ર પ્રાદેશિક સ્તરે અત્યારે જોવાની જરૂર છે. અમેરિકા અને જાપાન અને બીજા દેશોના જે કોઈ પણ પેસિફિકના હિતો છે એની સાથે આપણે આપણી ડિપ્લોમસીને અત્યારે જોડવાની જરૂરત નથી. અને જયશંકર શ્રીના જે એકદમ જ મોડરેટ વલણ એમને અપનાવ્યું, ચાઇનાનો શબ્દ બોલ્યા જ નથી કોઈ પણ જગ્યાએ, તો એ દર્શાવે છે કે ભારત હજી પણ દ્વિપક્ષી રીતે ચાઇના સાથે પોતાની વાટાઘાટો દ્વારા આ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગે છે અને એને કોઈ પણ રીતે વૈશ્વિક સ્વરૂપ આપવા નથી માંગતું ભારત ચીન સાથે એના જે પ્રશ્નો છે એને. તો ક્વોડ એ કોઈ રીતે લશ્કરી સંગઠન નથી અને તરત એ લશ્કરી સંગઠન બને એવી કોઈ સંભાવનાઓ પણ મને દેખાતી નથી. કારણ કે લશ્કરી સંગઠન બનવા માટે ઘણી બધી પ્રી કન્ડિશન હોવી જરૂરી છે અને અત્યારે મને નથી લાગતું કે 4 દેશો વચ્ચે એ બધી પ્રી કન્ડિશન શરતોનું આપણે પાલન થતું જોવા મળે. નારાયણભાઈ, થેન્ક યુ. દર્શક મિત્રો, બે વસ્તુમાં બહુ સ્પષ્ટ બની. એક તો આપણે બહુ હરકપદુડા થવાની જરૂર નથી. આ કોઈ લશ્કરી સંગઠન નથી અને અમિતભાઈએ કહ્યું તે સાથે હું 100% સંમત છું કે ભારત અત્યારે જે પરિસ્થિતિ છે તે જોતા લાંબા સમય સુધી કોઈ પણ લશ્કરી સંગઠનનો ભાગ બને અને પોતાના પગ પર કુવાડો મારે એવી કોઈ શક્યતા દેખાતી નથી. ક્વાડ વિદેશ મંત્રીઓ મળ્યા, વિદેશ નીતિની દ્રષ્ટિએ જોઈએ અથવા તો આપણી નીતિની દ્રષ્ટિએ જોઈએ તો એને 4 પગલામાં સમજવાની જરૂર છે. પહેલું પગલું એ જે ટોક્યો બેઠક થઈ એ સંપર્ક, એનાથી સંપર્ક ઉભો થયો. 4 વિદેશ મંત્રીઓ મળ્યા, ફોન પર વાત કરી શક્યા હોત પણ રૂબરૂ મળ્યા, સાથે જમ્યા હશે, એક ટેબલ પર બેઠા હશે, થોડીક એ સંપર્કના કારણે સમજ ઊભી થાય. સમજ પછીનો તબક્કો આવે, સંગઠન ઊભું થાય. નહીં સમજ ઊભી થાય એટલે પછી એક તબક્કો એવો આવે કે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી ફોન કરીને જયશંકરને કહે કે ડોન્ટ વરી માય ફ્રેન્ડ, ઇન કેસ ધેર ઇઝ એની પ્રોબ્લેમ ઓસ્ટ્રેલિયા વિલ સ્ટેન્ડ બાય વિથ યુ. એ સમજ ઊભી થઈ કહેવાય. અને સમજ ઊભી થાય, સંગઠન ઊભું થાય. સમજ પછી ત્રીજા તબક્કે એ સંગઠન ઊભું થાય ત્યારે શક્તિ ઊભી થાય. આ શક્તિ ઊભી થવાના 4 પગથિયા છે. એમાં આપણે પહેલા તબક્કે ટોક્યો બેઠકને મૂકી શકીએ. માધ્યમોની જે રીત છે એમની રીત છે,
એની આપણે ચિંતામાં પડવાની નથી. ગુજરાત સમાચાર ટેલિવિઝનનું એકમાત્ર ધ્યેય સાચી વસ્તુ, કોઈપણ પ્રકારના મરી મસાલા, હળદર, કોઈપણ પ્રકારનો રંગ ચડાવ્યા વગર તમારી સામે મૂકવાની છે. અને તે એટલા માટે નિષ્ણાતો કોઈ પણ બોલતા હોય ત્યારે વચ્ચે જરા પણ ખલેલ ઊભી કરવાનો આપણો રિવાજ નથી. એટલે આપણે અહીંથી જઈશું ઉત્પલભાઈ પાસે. ઉત્પલભાઈ, આપ તો બહુ ઉચ્ચ હોદ્દે નૌકાદળમાં રહી ચૂક્યા છો. આ જે આખી વાત છે એ સાઉથ ચાઇના સી અને મલાકા સ્ટ્રેટને એને લગતી વાત છે. ને ત્યાર પછી ચાઇનાએ જે ચટગાંવથી માંડીને જીબુટી સુધી પોતાના નૌકા મથકો ઊભા કર્યા છે એની વાત છે. આપ કઈ રીતે જુઓ છો એને? જયનાથભાઈ, first of all, thank you so much કે તમે મને આ શોમાં ઇન્ક્લુડ કર્યો. Now, having said that, આજે અમિતભાઈ ધોળકિયાએ જે કહ્યું એ બિલકુલ સાચી વાત છે કે 2007ની અંદર જેપનીઝ પ્રાઇમ મિનિસ્ટર શિન્ઝો એબે આખો આ કોન્સેપ્ટ ઉભો કર્યો હતો અને એની પ્રપોઝલ મૂકી હતી. Therefore, we will be missing a point if we do not deliberate on this issue. કે 2007 થી 2017 10 વર્ષ વીતી ગયા, પણ તેમ છતાં કેમ આને પ્રોગ્રેસ ના મળ્યો કે થ્રસ્ટ ના મળ્યો? જી. It was for a simple reason that the Indian policy makers and the government of the day at that moment of time wanted to play a very equidistant role from the world superpowers, mainly America, Russia and China. And a loko koi hisabe, they never wanted to be seen as a ally of this kind of, the world superpowers. And there was a reason for it, because India was growing economically, industrially. We had very scarce resources at that moment of time, and we never wanted to do an overreach, strategic overreach in an area which is South China Sea and Pacific Ocean, which is far, far away from us. But at the same time, we wanted to checkmate China, and therefore we continue to give little bit of leverage to the Quad concept as such. Now you see the situation. There is a famous saying in international diplomacy that there are no permanent friends and there are no permanent enemies. There are only permanent interests or national interests or global interests. And what has changed now is the China's, the particularly, the overtures to, that they have made military overtures and made India, very, very uncomfortable in the Ladakh and Leh region. And because of those certain reasons, the reasons that we have discussed endlessly in detail in the past discussion. Now see the scenario. Let us take a SWOT analysis, otherwise we'll go totally wrong. America's economy is in trouble. America's superpower status is also in trouble. However, America continues to be number one as far as the economy and the status, military status is concerned. Now here is a situation where Australia is also getting worried with China. America is also getting worried with China because China is number 2 as far as economic status is concerned. And at any moment of time, China, the way it is growing, militarily, industrially, economically, that is the only power in the world today which can challenge America's supremacy. Russia, of course, with so many problems, has been put into little bit of back burner. The Japan, in any case, having a problem with Senkaku, and then the Kuril Islands, the conflict with China and Russia. Therefore, the concept of Quad was created for free navigation, safe navigation, and adhering to the UN Convention for the Laws of the Sea in Indo-Pacific region, which was earlier known as the Asia-Pacific region. Now, Indo-Pacific, when you say, it starts from Strait of Hormuz, the entire Indian Ocean, Andaman Nicobar Seas, Straits of Malacca, and leading up to South China Seas and Pacific region. Imagine the kind of, the sea and the responsibility and maritime dominance or, the domain that we are talking about. No one country can ever do this kind of dominance, and you need certain more partners to share this kind of maritime, supremacy in case if you want to establish, and therefore the burden must be equally shared. Therefore, at every time, even in 2018,
The Honorable Prime Minister Narendra Modi very clearly stated in the international forum that we at no stage we want to have this Quad, the concept coming up against a particular nation. He never mentioned China, but what he deduced was very clear that this has to be all inclusive and it doesn't have to be exclusive of China, and that is where the problem lies. If you know, in the South Asian region and the Indo-Pacific region, if you keep China out, we must realize that Japan's 1/3, the export, it is dependent on, on the on China's economy. 1 minute. And therefore, the countries like, though they may be part of the Quad, like Japan and Australia, but they are dependent economically on the China. India never wants to exclude China, and that is why the whole concept is that India is not being very dominant in this concept of Quad. And after all, China is our neighbor. You cannot have a situation where every time the US will come and stand by you, or China or Australia or Japan will stand by with you in certain kind of conflict with China. We have to trade very, very cautiously when we deal with a country like China. In the region of Himalayas, suppose Indian Army takes on, the China, and that, you can, to a certain extent, we can have a stalemate, as in case if we decide to go for a conflict. But the devastation and death, it will definitely take place on the either side. And that is why the situation that has been created at this moment of time, that China having achieved its limited strategic objective of sitting pretty tight in the territory that, એ control કરી રહ્યા છે, if you want to physically evict China, at this moment of time, it is of no strategic advantage to India. And જો કરવું હોય, so you need certain international and a global support, whether it's a diplomatic support, whether it is a regional support, whether it is economic support, or whether it is a military support. Very true. But will that military support be forthcoming to you in the absence of any defined architecture of the Quad? આટલા 10-12 વર્ષ વીતી ગયા છે, પણ Quad has not, now emerged as a alliance. Now only I will take a small time. You asked a very specific question to Amit Bhai on NATO. Now look at what happened between NATO and Warsaw Pact countries. Russia and America, they continue to be nuclear power. And America having so much of power, including, if they wanted to, they could have devastated North Korea in a matter of minutes with their thermonuclear devices. But not even a bullet was fired in the Korean Peninsula, which was one of the most heavily militarized zone of the world. I think આપ બહુ જ સરસ વાત કરી રહ્યા છો ઉત્પલભાઈ, લાગે છે આપને સાંભળ્યા જ કરીએ, કારણ કે આ બધી માહિતી સામાન્ય માણસ સુધી પહોંચે એવી તો કોઈ શક્યતા જ નથી. અનફોર્ચ્યુનેટલી there is a devil called commercial break. So I am forced to sort of request you to sort of conclude there. I'll come back to you again. પણ દર્શક મિત્રો રોકાઈશું એક નાના કમર્શિયલ બ્રેક માટે અને પછી જઈશું સીધા ડોક્ટર કેતનભાઈ પાસે. બ્રેક બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. ખૂબ જ રસપ્રદ તબક્કામાં ચર્ચા ચાલી રહી છે. ઉત્પલભાઈ જે માહિતી આપતા હતા એ માહિતી સામાન્ય માણસ માટે મેળવવી અશક્ય છે અને એ ન મળે ત્યાં સુધી આ કોડને સમજવું અશક્ય છે. એટલે આપણે પહેલા અમિતભાઈને સાંભળ્યા, એકેડેમિશિયન છે, વિદ્વાન છે, ત્યાર પછી ઓપરેશનલ ગતિવિધિઓથી માહિતગાર છે એવા નેવલ કોમોડોર ઉત્પલભાઈને સાંભળ્યા અને હવે જઈશું આપણે રાજનૈતિક પાસે, કારણ કે આ આખી હલચલની પાછળ એક રાજનૈતિક હલચલ એવી ચાલતી હોય છે જેને બેકસ્ટેજ વર્ક કહેવાય. તે મને કે તમને ખબર નથી પડતી પણ ક્યારેક મોટા પરિણામો લાવવા માટે જવાબદાર હોય છે. કેતનભાઈ, ઉત્પલભાઈએ ખૂબ મહત્વની વાત કરી. એમણે કહ્યું કે કાયમી કશું નથી હોતું. નો ફ્રેન્ડશીપ, કોઈ દોસ્તી કાયમી નથી, કોઈ દુશ્મની કાયમી નથી. માત્ર કાયમી છે નેશનલ અને ગ્લોબલ ઇન્ટરેસ્ટ. એટલે મને શું ને મારું શું,
જે આપણી ફિલોસોફી છે અત્યારના જમાનાની સોસાયટીની, મારું શું અને મને શું, એ કાયમી છે અને એ ન્યાય જ યુએઈ અને ઇઝરાયલ વચ્ચે સમજૂતી થઈ, અમેરિકા અને ક્યુબાએ હાથ મિલાવ્યા, નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટ એકબીજાને મળ્યા, બર્લિન વોલ તૂટી ગઈ અને આજે જ આર્મેનિયા અને અઝરબૈજાનને રશિયાએ મંત્રણાના ટેબલ પર લાવીને મૂક્યા છે. આપ તો આ બધું ખૂબ નજદીકથી જુઓ છો. મારે આપને સીધો પ્રશ્ન પૂછવો છે. આપણે માત્ર એકલા પાડોશી તરીકે ચીનને ગણી શકતા નથી. વધારે જેની સાથે આપણે બખડતંટા થતા રહે છે, જે બખેડાનું કારણ છે આપણો બીજો મોટો પાડોશી પાકિસ્તાન છે. મારો સીધો પ્રશ્ન છે તમને કે ઉત્પલભાઈએ જે કહ્યું નેશનલ અને ગ્લોબલ ઇન્ટરેસ્ટ, એ થિયરી પ્રમાણે અત્યારે મામ અને કોઠીમાંથી કાઢ, એ તાલિબાનની જે આખી અથડામણ છે એમાંથી એ ક્યાં બીજી રીતે અમેરિકા હવે બહાર નીકળી જવા માંગે છે. પાકિસ્તાન એમાં મધ્યસ્થી કરી રહ્યું હોવાના સમાચાર છે. આપને શું લાગે છે, અમેરિકા પોતાના ઇન્ટરેસ્ટને પ્રાધાન્ય આપે કે ભારતના ઇન્ટરેસ્ટને? અને એ જો પોતાના ઇન્ટરેસ્ટને પ્રાધાન્ય આપે તો કોડમાં એના વિદેશ મંત્રીએ જે કઈ વાત કહી એને વાણીવિલાસ ગણવો કે અમેરિકાની અત્યારે ચૂંટણી આવે છે એ ચૂંટણી લક્ષી ઉચ્ચારણો ગણવા કે ખરેખર સંનિષ્ઠતાપૂર્વક એમણે આ વાત કરી છે? આપ કઈ રીતે જુઓ છો એને? આમાં એવું છે કે જ્યારે વૈશ્વિક ફલક પર જોઈએ ત્યારે કોઈ કાયમી દુશ્મન નથી હોતું, કાયમી મિત્ર નથી હોતું, પણ સંબંધો બાંધવા માટે ઘણા વર્ષો લાગતા હોય છે. જે કે ક્વાડ છે 2007માં શરૂ થયું હતું, વચ્ચે કેમ બંધ થયું? તો ઓસ્ટ્રેલિયાના જે લેબર પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા એમનો ઇન્ટરેસ્ટ ઓછો હતો. એ પછી આપણી પરિસ્થિતિ ચીન જોડે એટલી ખરાબ નથી. આપણા જે વેપારિક સંબંધો હતા એ 2007થી 2014 અને 14થી 18 સુધી ઘણા સારા રહ્યા હતા. મોર દેન $90 બિલિયન આપણો બાયોલેટરલ ટ્રેડ ચાઇના જોડે થવા માંડ્યો હતો. એટલે આમાં અત્યારે પરિસ્થિતિ એ છે કે સડનલી આનું મહત્વ શું છે? ક્વાડનું એ મહત્વ છે કે અત્યારે ચાઇનાનું જે આખું ઓવરઓલ વૈશ્વિક સ્તરે એક તો ચાઇના એગ્રેસિવ થતું જાય છે. એમના 3 ગોલ છે, 2021, 2035 અને 2049. હવે આ બધામાં પોમ્પિયો એક વસ્તુ સારી કહી છે કે ફ્રી વર્લ્ડ વર્સિસ ચાઇનીઝ ઓથોરિટી. એટલે આમાં દરેક દેશનો થોડો આમ પહેલી વસ્તુ તો છે ક્વાડ અમિતભાઈએ સમજાયું ડિટેલમાં કે એમોરફસ, એટલે હજુ જે વાતો થાય છે. પણ આમાં એક અગત્યની વસ્તુ છે કે ઓસ્ટ્રેલિયા અને જાપાન એ લોકોની અમેરિકા જોડે ટ્રીટી છે, ખાલી ભારતની ટ્રીટી નથી. એટલે હવે ક્વાડ પ્લસ 3ની વાત ચાલે છે એટલે ક્વાડની વાત ચાલે છે. એના જે સ્ટેટમેન્ટ જોઈએ તો આજે અત્યારે જે ક્વાડનું થયું છે એમાં ત્રણેય દેશોએ ભારત, જાપાન કે ઓસ્ટ્રેલિયાએ ચાઇના વિશે કોઈ પણ એમાં મેન્શન કર્યું નથી. જાપાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબરની વાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ ઇન્ડો પેસિફિક જે આખો મેરીટાઈમ રૂટ છે એ ખુલ્લો રહેવો જોઈએ. અને ભારતે કહ્યું છે કે સાર્વભૌમિકતા દરેક દેશની સચવાઈ રહેવી જોઈએ, કલેક્ટિવ રીતે સોલ્યુશન આવવું જોઈએ, શાંતિપૂર્ણ રીતે સોલ્યુશન આવવું જોઈએ. અને દરેક દેશે આંતરરાષ્ટ્રીય જે નીતિ નિયમો છે તેનું પાલન કરવું જોઈએ. ખાલી અમેરિકામાં પોમ્પિયોએ બહુ ક્લિયર રીતે કહ્યું કે આ જે છે એક્સપ્લોઇટેશન, કરપ્શન અને ચાઇનાની જે ધમકીઓ છે એની સામે ક્વાડના દેશોએ ભેગા થઈને કામ કરવું જોઈએ. અને સિક્યોરિટી એલાયન્સ એમણે એ પણ કહ્યું કે તાઇવાન સ્ટ્રેટ, સાઉથ ઇસ્ટ અને ઈસ્ટ ચાઇના સી, હિમાલયા અને મેકોંગ, એટલે એમને ચારે એક વાક્ય જે આ દરેકની પ્રેસ કોન્ફરન્સમાં દરેકનું સ્ટેટમેન્ટ એક પાનાનું હતું. એ પછી જાણે અમેરિકામાં જે બ્રીફિંગ થયું એમાં પણ આનું મેન્શન થયું. એટલે આમાં અગત્યની વસ્તુ એ છે કે અત્યારે તમે કહ્યું એ પ્રમાણે ઇલેક્શન અમેરિકામાં આવી રહ્યું છે. એટલે જે અમેરિકામાં અત્યારે સૌથી મોટો ટ્રમ્પ માટે એ ચાઇનાને વધારે મોટા દુશ્મન ગણે છે, રશિયાને ગણતા નથી. એટલે હાલના સ્ટેટમેન્ટમાં આ જે આખું ક્વાડનું જે એલાયન્સ છે 2017થી એક્ટિવ થયું છે. 18 પછી વૈશ્વિક પરિસ્થિતિઓ બદલાવા માંડી અને 19-20માં કે કોરોના પછી પોસ્ટ કોરોના એક બહુ ફેમસ થિંગ છે કે પેન્ડેમિક ડઝન્ટ ચેન્જ હિસ્ટ્રી. પેન્ડેમિકથી કોઈ દિવસ ઇતિહાસ બદલાતો નથી, પણ ઇતિહાસના જે જુદા જુદા પરિબળો છે એને બહુ જ ગતિવાન કરે છે.
મીન્સ કે કોરોના પછી આજે પેન્ડેમિકને લીધે અમેરિકા, ભારત, ચાઇના, જાપાન કે ઓસ્ટ્રેલિયા દરેક દેશોના જે જુદા જુદા પરિબળો હતા હવે એક સાથે ભેગા થઈને ઇતિહાસમાં વાર જે વસ્તુ જલ્દી થાય એ જાતની પરિસ્થિતિ છે. એમાં ક્વાડનું ઇમ્પોર્ટન્સ બહુ મહત્વનું છે. ક્વાડમાં હંમેશા એ રિએક્ટિવ એટલે કે રિએક્ટિવને બદલે હવે પ્રોએક્ટિવ થવું જોઈએ. આ આબેનો કન્સેપ્ટ હતો એને આબે કહેતા હતા કે એશિયન સિક્યુરિટી ડાયમંડ કે મિની નાટો. મિની નાટો એટલે નાટોમાં અત્યારે નાટો જોવા જઈએ તો રશિયા તૂટી ગયા પછી નાટોનું મહત્વ નહોતું રહ્યું. એ પછી ટ્રમ્પના આવ્યા પછી નાટોનું જે યુરોપિયન યુનિયન છે કે કોરિયા છે એની સાથે સંબંધો પણ થોડા તણસાયેલા છે. આખું જર્મનીમાંથી 12,000 સૈનિકો પોલેન્ડ મોકલાવે છે. એટલે નાટો એક જે કહેવાય ને જૂની એક શબ્દ કહી શકાય કે 20 વર્ષ પહેલા વપરાતો હતો. પણ અત્યારે મહત્વનું એ છે કે આ જે એલાયન્સ છે એ એલાયન્સ ધીરે ધીરે સિક્યોરિટી તરફ જાય તો એના ઘણા ફાયદા છે. કારણ કે જાપાનને સેનાફો આઇલેન્ડમાં પ્રોબ્લેમ છે. સાઉથ ચાઇના સીમાં તમે કહ્યું એ પ્રમાણે બધા જ આઇલેન્ડો કે જે કન્વેન્શન ઓફ સી લો છે એમાં 200 કિલોમીટરનો જે એરિયા હોય છે એ દરેકને મળે છે. પણ ચાઇના અગેન કોઈ લોને માનતું નથી હોતું. એટલે આ બધી પરિસ્થિતિઓ ઓસ્ટ્રેલિયાને પ્રોબ્લેમ છે, વિયેટનામને પ્રોબ્લેમ છે, ફિલિપાઇન્સને પ્રોબ્લેમ છે, બ્રુનેઈને પ્રોબ્લેમ છે, થાઇલેન્ડને પ્રોબ્લેમ છે. એ બધાના પ્રોબ્લેમ સાઉથ ચાઇના સી અને ઈસ્ટ ચાઇના સીમાં છે. જાપાનના પ્રોબ્લેમ એ જુદા છે. આપણા પ્રોબ્લેમ એ સરહદના છે અને અમેરિકાના પ્રોબ્લેમ એ વૈશ્વિક સાર્વભૌમતાના છે. એટલે આ બધાની વચ્ચે જે કહેવાય કે જેનો કોમન ઇન્ટરેસ્ટ છે એ બધા ભેગા થાય તો આપણે 2017-7થી આ એક પરિબળો ભેગા થયેલા હતા. 17 પછી એને થોડું જોર મળ્યું કારણ કે જે નેતાઓ હતા આ બે ટ્રમ્પ, આપણા પ્રાઇમ મિનિસ્ટર અને ઓસ્ટ્રેલિયા એ બધાના મંતવ્યો મોટે ભાગે થોડા ઘણા મળતા થયા અને દરેક જણને ચાઇનાની દૂરગામી રમત થોડી થોડી સમજમાં આવવા માંડી હતી. એટલે આ બધું જોવા માટે ચાઇનાની જે સ્ટ્રેન્થ વધતી જાય છે એને કેવી રીતે રોકવી એ દરેક દેશ માટે ખૂબ જ મહત્વનું બનતું જાય છે. અને આ જે સિક્યોરિટી એલાયન્સ થશે એને લીધે 4 કન્ટ્રીને આર્મી જોવા જઈએ તો 20 લાખનું છે, આપણા ક્વાડનું 22 લાખનું થાય છે, નેવલ 3,80,000 છે ચાઇનાનું, ક્વાડમાં 4,40,000 થાય છે અને એરફોર્સ એ ચાઇના કરતાં ડબલ થાય છે. એટલે આમ જોવા જઈએ તો મિલિટરીની રીતે પણ એ ખૂબ મહત્વનું છે. પણ હવે આમાં અગત્યની વસ્તુ છે કે આ સંધિમાં જાપાનને પોતાની સ્પેસ જોઈએ છે, ઇન્ડિયા પોતાની સ્પેસ રાખશે કારણ કે પહેલેથી એ રશિયા કે અમેરિકા સાથે જોડાયેલું નહોતું. એટલે આ બધી પરિસ્થિતિમાં જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જશે તેમ તેમ ખૂબ જ જલ્દી ક્વાડમાં ફેરફારો આવી શકશે. પણ કોઈ પણ કન્ટ્રીએ ચાઇનાને ત્રણેય કેમ મેન્શન ના કર્યા એનું એક મહત્વનું કારણ છે. જાપાનનું સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ચાઇના છે. ઓસ્ટ્રેલિયામાં $116 બિલિયન એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે. જાપાનમાં જે ચાઇનાની અંદર 23,000 જાપાનીઝ કંપનીઓનું $124 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ છે. જાપાનના સૌથી વધારે ટુરિસ્ટો ચાઇનાથી જાય છે. સેમ થિંગ ઓસ્ટ્રેલિયામાં બાર્લે, બીફ અને બધી જ વસ્તુઓનો એક્સપોર્ટ ચાઇના થાય છે. લેટેસ્ટ ફિગર જોવા જઈએ તો $11 બિલિયન ખાલી જૂનમાં જ ઓસ્ટ્રેલિયાએ એક્સપોર્ટ કર્યો છે. ચાઇનાના 28% જે ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ છે એ ચાઇનીઝ છે. એ લોકો $13 બિલિયન ની એને લીધે ઇન્કમ છે. અને જ્યારે કોરોનામાં ચાઇનાએ એપ્રિલ 19માં કહ્યું ત્યારે ચાઇનાએ એમના પર પનિશિયેટિવ ટ્રેડમાં જેવી રીતે અમેરિકાએ ટેરિફ નાખી એવી રીતે બાર્લે, બીફ બધી જ આઇટમો પર ટેરિફ નાખી છે. એટલે ઓસ્ટ્રેલિયાની ઇકોનોમી લાર્જેસ્ટ પાર્ટનર ચાઇના છે. જાપાનનો સૌથી મહત્વનો પાર્ટનર ચાઇના છે અને અમેરિકામાં પણ. એટલે આમ જોવા જઈએ તો ઇકોનોમિકલી બધા જ કન્ટ્રી ચાઇના જોડે સંકળાયેલા છે, જેમાં ઓસ્ટ્રેલિયા અને જાપાન વધારે રીતે સંકળાયેલા છે. બીજી અગત્યની વસ્તુ એ છે કે અમેરિકામાં ચૂંટણી પછી જે ટ્રમ્પની જે આઈડિયોલોજી છે એમને માટે ચાઇના મોટો દુશ્મન છે. રશિયા એ તો જગ જાણીતું છે. તો નવી ગવર્મેન્ટ આવ્યા પછી એમનું શું એ હશે? કારણ કે માર્ક પોમ્પિયોનું જો પણ જે સ્ટેન્ડ છે અત્યારે ઇલેક્શન ટાઈમ છે એટલે ઇલેક્શન ટાઈમમાં જે કહેવાય કે ગાજો મેં વરસે નહીં એના જેવું છે. એટલે હવે કેટલું ઇલેક્શન પછી એટલે ક્વાડનું મહત્વ આપણે માટે ખૂબ જ છે. પણ હવે એ જે મહત્વ છે એ પ્રમાણે આપણે આગળ જતા કેવી રીતે, એટલે મારું એવું માનવું છે કે આ નેવલ એક્સરસાઇઝ છે
એ વધારે કરવી પડશે અને જેવી રીતે ચાઇનાએ સ્ટ્રિંગ ઓફ પર્લ બનાવ્યું છે એવી રીતે આપણે નેકલેસ ઓફ ડાયમંડની એક આખી પૂરી જે યોજના છે જે બહુ સારી રીતે ચાલી રહી છે. તો આમાં ભારતનું મહત્વ એ છે કે ઓસ્ટ્રેલિયા અને જાપાન બંનેનું પોપ્યુલેશન ઘણું નાનું છે, ઇન્ડિયાનું પોપ્યુલેશન ઘણું મોટું છે, એટલે ચાઇનાને કોઈ રોકી શકે કે એશિયાની અંદર તો પ્રભુત્વ માટે અગત્યનું છે. એટલે આમાં મારું એવું માનવું છે કે આપણે માટે આ એક બહુ સારી ડેવલપમેન્ટ થઈ રહી છે, એનો આપણે લાભ લેવો જોઈએ. ચોક્કસ. પણ એમાં દરેક કન્ટ્રી જે પોતાનો ઇન્ટરેસ્ટ જોતો હોય છે હા. એને જોવો જોઈએ. એક સંસ્કૃતમાં બહુ સારો શ્લોક છે મેં કે રેરે સાહેબ- ચાતક સાવધાન મનસા મેં સાહેબ આપને પ્રશ્ન યમ યમ પૂછ્યો હતો. પસરી તસ્ય તસ્ય સર્વપી નેતૃષા અંબોદા બહો વસતી ગગને. એટલે રાજદૂત સાહેબ, મેં ગાજા બે વર્ષે આપને નહીં, રાજદૂત વાદળો સાહેબ, હોય છે, સોરી પણ ફોર ઇન્ટરપ્ટિંગ યુ. ચાતકની જેમ આપણને જે સૌથી સારું લાગે હા. અને જે સૌથી સારું હોય બરાબર, એ કે જે કરવું આપણી જોઈએ. વિદેશ નીતિનો બહુ મહત્વનો ભાગ ભજવે છે. જી, બાયલેટરલ જી, મીટિંગ જી. થઈ છે મેં- એટલે મને લાગે છે કે હજુ આ જે ક્રિસ્ટલાઇઝ થતા વાર લાગશે. જી. એમોર્ફસ ઓર્ગેનાઇઝેશન છે જી. પણ આ ખૂબ જ મહત્વનું જી. અને D10 એક ડેમોક્રેસીનું અને ક્વાડ પ્લસ આ ત્રણ વસ્તુ સાહેબ. આગળ જતા ચાઇનાની સામે આપણને માટે ખૂબ જ મહત્વનો જે કહેવાય ને હા. બળ આપશે. હા. હવે એમાં આગળ કેવી રીતે ડેવલપમેન્ટ અમેરિકન ઇલેક્શન થાય Thank you, sir. છે એ ખૂબ જ મહત્વ. આપણે ક્વાડ સમજ્યા. મેં આપને પ્રશ્ન પૂછ્યો હતો કે અમેરિકા, પાકિસ્તાન અને ભારત બેમાંથી કોની સાથે રહે, એને એના ઇન્ટરેસ્ટ ક્યાં વધારે છે? કારણ કે એને તાલિબાનમાંથી બહાર નીકળવું છે. પાકિસ્તાન મીડિયેટ કરે તો એ બલાડું બચ્ચું એના ગળેથી છૂટે. તો અમેરિકાની નિયત આપણી સાથે રહેવાની કેટલી ગણવી, એ મને ખાલી એક વાક્યમાં જવાબ જોઈએ, કારણ કે સમયની મર્યાદા છે. વી વિલ હેવ અનધર ડિસ્કશન ઓન ધીસ. અમેરિકા આમાંથી બહાર નીકળવા કરશે પણ આ તાલિબાન વાળા ઇન્ડિયામાં ભાઈ એમની હમણાં મુલાકાત થઈ છે. અમેરિકાનો ઇન્ટરેસ્ટ મહત્વનો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાનો છે, એટલે એમાં એમને માટે પાકિસ્તાન કે ઇન્ડિયા એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એમને બહાર નીકળવામાં જે સૌથી વધારે મદદ કરશે એ એમને માટે વધારે મહત્વનું રહેશે. જી, થેન્ક યુ. બેક ટુ યુ. હવે આપણી પાસે કુલ મળીને 12 મિનિટ છે. 12 મિનિટ પણ નથી, 11 મિનિટ છે. એટલે 1 મિનિટ મારા માટે રાખો તો 3-3 મિનિટમાં આપ ત્રણેય વિદ્વાન પેનલિસ્ટ આપની વાત મૂકશો એવી મારી વિનંતી છે. અમિત ભાઈ, પહેલા આપની પાસે આવું છું. આ ચર્ચા સાંભળ્યા પછી મને એક પંક્તિઓ યાદ આવી. ये बदलते हुए मौसम को भी, ये बदलते हुए मौसम को भी भला क्या दोष देना जनाब, ये बदलते हुए मौसम को भी भला क्या दोष देना जनाब, जहां लोगों के लहजे मौसम में भी जल्द बदल जाते हैं. આપે વાત સાંભળી, એમાં સૌ ટેરિટોરિયલ અને પોતાના અને ગ્લોબલ ઇન્ટરેસ્ટને જોઈને કામ કરવાના છે. તો આ સંદર્ભમાં આ ક્વાડનું જે આપણા માધ્યમોમાં ચિત્રણ કરવામાં આવ્યું કે જાણે ક્વાડ એટલે હવે આપણે ચીન સામે એક વાડ કરી છે, મને ક્વાડના બદલે વાડ એમાં વધારે દેખાય. શું કહેવું છે આપનું? ના, મને લાગે છે કે અતિશયોક્તિ ભરેલા વિધાનો છે અને ઉત્પલભાઈએ જે વાત કરી ને ખૂબ મહત્વની છે કે ક્વાડ જો ઇન્ક્લુઝિવ નહીં થાય તો ઇન્ડો પેસિફિક રિજનમાં સુરક્ષા આપી શકવાની એની જે ક્ષમતા છે એ ઊભી જ નથી શકતી. 10 દેશોનું જે સંગઠન છે આસિયાન, એ ઇન્ડો પેસિફિક રિજનમાં કેન્દ્ર સ્થાન, અને જો આસિયાન સંગઠનના સભ્યો ક્વાડ અને ક્વાડના જે ઉદ્દેશ્યો છે એની સાથે સક્રિયપણે નહીં જોડાય તો મને નથી લાગતું કે અમેરિકાની જે મહેચ્છા છે કે ચીનની સામે ઇન્ડો પેસિફિક રિજનમાં એક લશ્કરી સંગઠન ઊભું કરવું એ મહેચ્છા કોઈ પણ રીતે બહાર આવે. આસિયાન દેશો અત્યારે કોઈ પણ રીતે ચાઇનાને નાખુશ કરવા માટે તૈયાર નથી અને એટલા માટે એ લોકો આ આખી પ્રક્રિયાથી દૂર રહ્યા છે. અને મને લાગે છે કે ઇવન ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ એ માટે તૈયાર નથી. સીધું ઉદાહરણ એ છે કે 4 મંત્રીઓ મળ્યા છતાં પણ જોઈન્ટ સ્ટેટમેન્ટ પબ્લિકમાં નથી આવી. બોર્ડમાં કોઈ જ જાતનું જોઈન્ટ સ્ટેટમેન્ટ ચારે વિદેશ મંત્રીઓ, એટલે જોઈન્ટ સ્ટેટમેન્ટ કરવાનું કામ આપણા માધ્યમોએ કર્યું છે ને? સાચી વાત. એટલે એ દર્શાવે છે કે હજી મંજિલ બહુ દૂર છે. જી. હજી સુધી તો કોઈ પ્રાઇમરી સમજૂતી પણ ઊભી નથી થઈ અને આપણે ઈચ્છીએ કે જે કંઈ પણ થાય તે ભારતના સાર્વભૌમત્વ અને હિતોને ધ્યાનમાં રાખીને કરવા પડે. પેલી કવિતા સાંભળે છે અમિતભાઈ? અલ્લાહ બેલી જાવું જરૂર છે, બંદર છો દૂર છે. એ હવે આ क्वाड પણ કંઈક એવું લાગે છે. उत्पल भाई, आपके पास आना चाहूंगा. एक विनती ये है कि आप तो
हमारे फोर्सेस में रह चुके, हिंदी से काफी माहिर हो गए, तो आपकी अंग्रेजी मुझे थोड़ी थोड़ी समझ में आती है, हमारे दर्शक मित्रों को तो और मुश्किल होती होगी। तो आप जरा कृपया हिंदी में ये बात कहें कि ये जो परिस्थितियां बन रही है उसमें क्वाड, और एक बात बहुत अच्छी कही, हमारे गुजराती में कहावत है कि दूधनी गाय हो तो एनी लात खावी पड़े। एम जापान के जो बिजनेस इंटरेस्ट है वो चाइना के साथ काफी है, ऑस्ट्रेलिया के बिजनेस इंटरेस्ट चाइना के साथ काफी है, अमेरिका में भी इनके जो कंपनियां हैं चाइना में काफी इन्वेस्टमेंट करके वहां पहुंची है। ये सब जो मैट्रिक्स होता है फोर्सेस का एरे ऑफ वेक्टर्स, क्या लगता है आपको इतना आसान है कि सब लोग इकट्ठे हो जाए और चाइना के ऊपर हल्ला बोल कर दे, जिस तरह से हमारे माध्यमों ने इसे पेश किया है? નારાયણભાઈ, હું આનો જવાબ બિલકુલ ગુજરાતીમાં આપીશ. I'm ગુજરાતી અને હું પ્રાઉડ ટુ બી ગુજરાતી, એટલે મને ગુજરાતીમાં જ બોલવાનું. વન્ડરફુલ, આઈ એમ વેરી ગ્લેડ, બહુ મજા આવી. હવે આમાં વસ્તુ એ થઈ છે કે આ બિલકુલ સમજવાની જરૂર છે કે કોડની અંદર જે આપણે જે લુક ઇસ્ટ પોલિસી હતી એને આ પ્રેઝન્ટ ગવર્મેન્ટે એને કન્વર્ટ કરીને એક્ટ ઇસ્ટ પોલિસી બનાવી. હવે જો આસિયાન અને એઆરએ એ બેને જો આપણે એક્સક્લુડ કરી દઈએ અને ઇન્ક્લુડ ના કરીએ, અને ચાઇના જેની સાથે જેનું મહત્વ ને જેની એની સોવરેન એનું પ્રભુત્વ આસિયાન, એઆરએફ અને સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝની ઉપર આટલું બધું હોય, તો ઇન્ડો પેસિફિક રિજિયનની અંદર ચાઇનાને એક્સક્લુડ કરીને એ આ જે કોડ છે એ કોઈ હિસાબે અને કોઈ દિવસ આગળ વધી શકે પોસિબલ જ નથી. અને જો તો પણ એનું ઇકોનોમિક અને મે બી સોશિયલ ઓર પોલિટિકો ઇકોનોમિક મહત્વ જ હોય. મિલિટરી અલાયન્સ કોઈ હિસાબે ના થઈ શકે, કારણ કે આપને ખ્યાલ હશે 1970 પછી ઇવન જયારે ટ્રિન્કોમાલીની અંદર યુએસએ વોન્ટેડ ટુ મેક એ ઓઇલ ડમ્પ, ત્યારે ઇન્ડિયાએ ટૂથ એન્ડ નેલ એનો ઓપોઝ કરેલું હતું. અને કોઈ દિવસ અમેરિકાને ઇન્ડિયન ઓશન રિજિયનની અંદર પ્રભુત્વ કે એને લેવા માટે કોઈ દિવસ એગ્રી કરવામાં નહોતા આવ્યા. અત્યારે આપણે અમેરિકા સાથે જો મિલિટરી અલાયન્સ કરવા જઈએ અને જો મ્યુચ્યુઅલ ઓર ડ્યુઅલ એક્સચેન્જ પોલિટિકલ બેઝ યુટિલાઇઝેશનની જે રીતે આપણે એગ્રીમેન્ટ કરવા પડે, તો એની અંદર ઇન્ડિયાને વધારે લૂઝ કરવું પડે. અને ચાઇના જે એને અત્યારે એરિયાની અંદર સાઉથ ચાઇના સીની અંદર જે ભલે એગ્રેસિવ હોય, પણ એનો અર્થ એવો નહીં કે ચાઇનાને કાઢતા અમેરિકા એની અંદર જાય. અને સોવરેન્ટી રિલેટેડ ઇસ્યુઝ અમેરિકા સાથે ભારતને હંમેશા વધારે રહ્યા છે. આ ચાઇનાના તો ઓફ લેટ આજ થોડા લગભગ 5 વર્ષથી શરૂ થયા, પણ એ પહેલા અમેરિકાએ કોઈ દિવસ સોવરેન્ટી જેવો શબ્દ ઓનર કર્યો જ નથી. એને જ્યાં હોય ત્યાં પોતાના લશ્કર મોકલ્યા, પોતાના મિસાઇલો ફાયર કર્યા અને પોતાના બેઝ એક્વાયર કર્યા. જાપાનની અંદર અત્યારે પબ્લિક અપ્રોચ ચાલી રહ્યો છે કે અમેરિકાએ જે સેકન્ડ વર્લ્ડ વોર પછી ત્યાં આગળ જે બેઝ અને એર બેઝિસ નેવલ બેઝિસ કર્યા ત્યાંથી નીકળી જવું જોઈએ. ઇવન આજના દિવસ સુધી જાપાન ઇઝ નોટ અલાઉડ કે પોતાના આર્મ ફોર્સિસને ડિફેન્સ ફોર્સિસ કહી શકે. જાપાન ઇઝ છે કે એના એ સેલ્ફ ડિફેન્સ ફોર્સિસ તરીકે એનું નોમેનક્લેચર હજી સુધી રાખવામાં આવ્યું છે. એટલે જો જાપાન મિલિટરી એલાયન્સમાં એને જો જોઈન થવું પડે તો એને એનું કોન્સ્ટિટ્યુશન ચેન્જ કરવું પડે. ઇટ ઇઝ નોટ ઓલ ધેટ સિમ્પલ. લોકો જે માની રહ્યા છે પ્રમાણે. ઉત્પલભાઈ, ત્રણેય મિત્રોને મારી વિનંતી છે, આપણે એક આખી જુદી ચર્ચા કરીશું અમેરિકા અને એની જગત જમાદારી. કેતનભાઈ, આપ તો મેડિકલ ડોક્ટર છો, તમારી દવાઓ ઉપર લખેલું હોય છે ફિઝિશિયન સેમ્પલ નોટ ફોર સેલ, તો આ કોડને એમાં ગણી શકાય? છે કે પહેલા જે હતું, પહેલા જે કન્સેપ્ટ હતા જાપાનમાં, હવે ચર્ચા ચાલી રહી છે કે પેસિફિસ્ટ જે પાર્લામેન્ટમાં જે છે પાસ કરીને બધું પડે. જેમ જેમ ચાઇનાની પ્રભુત્વ વધતું જશે અને અમેરિકા જે એશિયા પેસિફિકમાં ધ્યાન રાખતું હતું એ નહીં રાખી શકે, એટલે આગળ જતા ગમે ત્યારે આ એક એલાયન્સ છે એ મહત્વનું રહેશે. આસિયાનમાં ચાઇનાનું પ્રભુત્વ છે, ચાઇનાનું ઇકોનોમિક પ્રભુત્વ જાપાનમાં, ઓસ્ટ્રેલિયામાં અને ઇન્ડિયામાં છે. પણ લાંબા ગાળામાં જો વિચારતા હોય તો આ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને બીજા દેશોને સાથે મળીને, કારણ કે એશિયા પેસિફિક રિજિયનમાં ચાઇનાને પૂરો છૂટો દેર આપવાની કોઈ શક્યતા મને, ઇવન રશિયા
પણ ચાઇનાનું એટલું બધું પ્રભુત્વ એટલા માટે ક્વાડનું આગળ જતા મહત્વ રહેશે. અને ધન્યવાદ કેતનભાઈ. મારે ત્રણેય પેનલિસ્ટનો આજે તહે દિલથી આભાર માનવો છે. આજની જે ચર્ચાને જે લેવલે લઈ ગયા, જે સરળતાથી લઈ ગયા, માય હેટ્સ ઓફ ટુ યુ. બહુ સરસ મજા આવી અને આમાંથી બીજી આગળની વિદેશ નીતિ માટેની ચર્ચા માટેના પણ મુદ્દા મળી રહ્યા. દર્શક મિત્રો, ક્વાડ અગત્યનું છે, પણ ક્વાડ એટલે ખેતરમાં અત્યારે ચા પાડી અને દાણા ઓર્યા હોય એ હજુ અંકુરિત થવાના બાકી છે. આપણે કહણા લડવાની વાત કરીએ તો એમાં કંઈ મજા ના આવે. એમાં એટલા બધા આપણે ઉત્સાહી થઈ જવાની જરૂર નથી. એવું તારતમ્ય આપણા ત્રણેય નિષ્ણાતોએ આપ્યું. મને લાગે છે કે એમની વાત સાથે શતશઃ સંમત થવું જોઈએ. ખૂબ જ સરસ રીતે એમણે આપણને સમજાવ્યું. તમને મજા આવી છે દર્શક મિત્રો? મળીશું કાલે વળી પાછા એક નવા વિષય સાથે. ત્યાં સુધી ત્રણેય મારા પેનલિસ્ટનો, ડોક્ટર કેતનભાઈનો, અમિતભાઈનો અને ઉત્પલભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌનો પણ, કારણ કે તમે છો તો અમે છીએ. એટલે ગુજરાત સમાચાર ટેલિવિઝન વતી અને મારા વતી આપનો આભાર. શુભરાત્રી. કાળજી રાખજો તમારી. આવજો.